મારો સેવક માનવ હંમેશા મારી પાછળ આવતો હતો. મને લાગતું હતું કે તે નાનો છે, પણ એક દિવસ તેને મને કહ્યું, મેમ, મને નાનો સમજવાની ભૂલ ન કરો. તે રાત્રે જ્યારે મેં તેને જોયો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે તે રાત્રે જ્યારે માનવ મારી સાથે રહેવા લાગ્યો ત્યારથી મને મારા શરીરમાં ફેરફારો થવા લાગ્યા. મેં વિચાર્યું, માનવ નાનો છે, પણ ધીમે ધીમે મને તેના સાચા રંગો દેખાવા લાગ્યા. હું તેને ગામમાંથી ઘરે લઈ આવ્યો હતો. મારા ઘરમાં માત્ર હું અને મારો 1 વર્ષનો દીકરો હતો. જ્યારે હું કામ પર જતો ત્યારે માનવ મારા બાળકને પકડી લેતો અને તે મારા ઘરે જ રહેતો. હું લગ્ન વિના માં બની ગઈ હતી. મારા પ્રેમીએ મારી સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે હું તેના ઘરે ગઈ. હું ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતો. મારા માતા પિતાએ મને અને મારા બાળકને સ્વીકાર્યો ન હતો. હું એકલો રહેવા લાગ્યો. ઘણા મહિનાઓ પહેલા હું મારા દાદાના જન્મદિવસ માટે મારા ગામ ગયો હતો. મારા દાદાએ મને તેમના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. હું ગામમાં ગયો હતો. મારા પુત્રને મારા દાદાના પ્રેમથી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. મારો દીકરો રમી રહ્યો હતો. પછી મને કોઈનો ફોન આવ્યો અને હું થોડીવાર ફોન પર વાત કરવા બહાર ગયો. હું ખૂબ જ પરેશાન હતો અને હું ફોન પર વાત કરવા બહાર ગયો. જ્યારે હું પાછી આવી ત્યારે મારા પતિ મારા દાદા સાથે નહીં, પણ નોકર સાથે હતા. મેં જોયું કે નોકર તેની સાથે રમી રહ્યો હતો. મેં નોકર પાસેથી મારી બેગ લીધી અને ત્યાંથી જવા લાગ્યો. પછી નોકરે મને રોક્યો અને કહ્યું, મેમ, મારે થોડી મદદની જરૂર છે. મને પૈસાની જરૂર નથી, પણ કામની જરૂર છે. હું કંઈ પણ કરવા સક્ષમ ન હતો. હવે હું માણસોને ખવડાવવા સક્ષમ હતો. મેં માણસોને એક અલગ ઓરડો આપ્યો. એક દિવસ ઘોડો ખૂબ રડવા લાગ્યો. તે શાંત થતો ન હતો. ઘોડાનો રડવાનો અવાજ સાંભળીને માનવ મારા રૂમમાં આવ્યો. તેણે મારી પાસેથી ઘોડો લઈ લીધો. માનવ નજીક આવતાં જ ઘોડો શાંત થઈ ગયો. રાત થઈ ગઈ હતી અને ઘોડો માણસને છોડતો નહોતો. તેથી મેં માનવને મારા રૂમમાં સૂવા માટે જગ્યા આપી. હું સવારે જાગી ત્યારે માનવ અને હર્ષ એકબીજાને ગળે લગાવીને સૂતા હતા. આ રાત પછી માનવ હર્ષ માટે મારા રૂમમાં સૂઈ ગયો. માનવ આવ્યા પછી બધું બરાબર ચાલતું હતું. હું માનવના કામથી ખુશ હતો અને મારા જન્મદિવસ પર તેને મોલમાં લઈ ગયો. મેં તેને સરસ કપડાં ખરીદ્યા અને નવી હેરસ્ટાઇલ કરાવી. તે દેખાવડો હતો, પણ સાદો માણસ હતો. અને તે દિવસે મેં તેનો આખો દેખાવ બદલી નાખ્યો. તેને નવી રીતે જોયા પછી પણ હું તેના પર વિશ્વાસ કરી શકતો નહોતો. ગઈકાલે તે એક સામાન્ય નોકર હતો. આજે તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ લાગે છે. હું તેની કલ્પના પણ કરી શકતો ન હતો. અમે મોલમાંથી ઘરે આવ્યા ત્યારે હર્ષ ઊંઘમાં હતો. મેં તેને પથારીમાં સુવડાવી અને પાણી પીવા બહાર આવી. પછી માનવ મારા માટે પાણી લાવ્યો. પાણી પીધા પછી મેં ગ્લાસ રાખ્યો અને માનવ મારી સામે જોઈ રહ્યો. માનવે કહ્યું, મેડમ, તમારા કારણે હું પહેલીવાર મારી જાતને પ્રેમ કરતા શીખ્યો છું. જીવન ખૂબ જ સુંદર છે. હું તમને ખુશ જોઈને ખૂબ ખુશ છું. તમે મને નવું જીવન આપ્યું છે અને મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. તમને ખુશ જોઈને હું ખરેખર ખુશ છું. માનવીના ચહેરા પર ખુશી જોઈને હું પણ ખુશ છું. તમે બીજા દિવસથી ખૂબ જ સ્વચ્છ અને સારું જીવન જીવવાનું શરૂ કર્યું છે. તમે નાના હતા પણ તમે બાળક હતા એટલે તમારું શરીર સ્વસ્થ હતું. તમે દરરોજ કસરત કરતા હતા. તમે ઊંચા અને સારા હતા. મેં તેને તેના અભ્યાસ વિશે પૂછ્યું, પરંતુ તેણે કહ્યું, હવે તે તેના અભ્યાસથી કંટાળી ગયો છે. રોજ સવારે ઓફિસ જતાં પહેલાં હું મારા દીકરાને ગળે લગાવીને સૂવા જતી. સાંજે જ્યારે હું પાછો આવ્યો ત્યારે તે હજુ પણ ચહેરા પર સ્મિત સાથે સૂતો હતો. પછી અમે બંનેએ સાથે ખાધું. પછી હું મારા રૂમમાં ગયો અને હું મારી દવા લઈ રહ્યો હતો. હું માઇગ્રેનથી પીડિત હતો અને હું થોડા સમય માટે કોમામાં હતો. 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 મેં ચોલી પહેરી હતી. માનવીએ મને રોક્યો અને અંદરથી કાજલ લઈ આવી ત્યારે હું જવા તૈયાર હતો.
તેણે કાજલ મારા કાન પાછળ મૂકી અને કહ્યું, માલવીન, હવે તારે કોઈની આંખોની જરૂર નથી. તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. હું હસ્યો અને તેણીએ જે કહ્યું તે કહ્યું અને ચાલ્યો ગયો. હું તેને જોઈને ખૂબ ખુશ થયો. હું ઘરે હતો. બીજા દિવસે માનવે રામદેવ, સુમન અને તેના બોયફ્રેન્ડને ડિનર માટે બોલાવ્યા હતા. પરંતુ બંને રૂમમાં જ્યુસની આખી બોટલ પી રહ્યા હતા. સુમને ઘણું પીધું હતું, તેથી તે ખાધા વિના સૂઈ ગઈ. પરંતુ તેનો બોયફ્રેન્ડ અમારી સાથે જમવા બેઠો હતો. જ્યારે તેના બોયફ્રેન્ડે કહ્યું, ત્યારે તે અજય બોલતા ગુસ્સામાં જોઈ રહ્યો હતો. જમ્યા પછી તે પોતાના રૂમમાં ગયો. પણ તે ગયો અને બોલ્યો, મેડમ, તમે કેવા મિત્ર છો? મને એ વ્યક્તિ બિલકુલ પસંદ નથી. ત્યારે મેં માનવને કહ્યું, હું તને પરિવારનો સભ્ય માનું છું. આનો અર્થ એ નથી કે તમે મારા મહેમાનોને કંઈ પણ કરી શકો. મહેમાનોની સંભાળ રાખવાનું તમારું કામ છે. તમે બસ તે કરો. મને બીજું કંઈ શીખવવાની જરૂર નથી. મેં માનવને ઓશિકું આપ્યું અને મારા રૂમમાં ગયો. મેં તેને ઓશિકું આપ્યું, પણ તે મારા માટે પાણી લાવ્યો. પછી મેં મારી દવા લીધી અને પાણી પીધું. આજે હું મારા રૂમમાં સૂવા માટે આવ્યો નથી. અને એવું લાગ્યું પણ હું સવારે જાગી ત્યારે હર્ષ સાથે હતો. મેં મારી આંખો ખોલી અને ત્યાં માત્ર તરસ હતી. પણ સવારે આંખ ખોલી તો સુમન મારી સામે હતી. તે ખૂબ જ ગુસ્સામાં હતો. અજય તેને મારી પાસે લાવવા આવ્યો હતો. સુમનનો દુપટ્ટો તેના હાથે બાંધેલો હતો. સુમને કહ્યું, તમારી દીકરીએ મારા બોયફ્રેન્ડનો હાથ તોડી નાખ્યો છે. માનવે માથું હલાવીને કહ્યું, મેડમ, મેં કંઈ કર્યું નથી. તે રાત્રે અજય આઘાતમાં હતો. મને કહેવામાં આવ્યું કે તેને કંઈ કર્યું નથી. આજે હું ઓફિસથી નીકળી ગયો કારણ કે હું ઘણા દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતો. આજે મેં મારા માટે થોડો સમય કાઢવાનું વિચાર્યું. નાસ્તો કર્યા પછી હું 2 કલાક સૂઈ ગયો અને હર્ષ પણ મારી સાથે સૂઈ રહ્યો હતો. જાગ્યા પછી મને 1 કપ ચાની જરૂર પડી. મેં તેને માનવ માટે ચા બનાવવા બોલાવ્યો. પણ તેને જવાબ ન આપ્યો. પરંતુ કોઈએ તેને જવાબ આપ્યો નહીં. તેથી હું તેના રૂમમાં ગયો અને જોયું કે તે બાથરૂમમાંથી હમણાં જ બહાર આવ્યો હતો. તેને શર્ટ પહેરેલું હતું. મેં તેને પૂછ્યું, શું થયું મેડમ? મેં તેને કહ્યું કે મારા માટે ચા બનાવો. આજે મેં ઘરે સ્કિન કેર કરવાનું વિચાર્યું. તે બપોરે મેં મારું પાર્લર ચલાવવાનું શરૂ કર્યું. હું વેક્સિંગ કરતો હતો. વેક્સિંગ કરતી વખતે મેં મારા પગ પર થોડું વધારે ગરમ વેક્સિંગ લગાવ્યું, જેના કારણે મારી ત્વચા બહાર આવી ગઈ. મારો અવાજ સાંભળીને એક માણસ દોડતો આવ્યો. તેને મારો સોજો પગ જોયો. તેને મારા પગમાંથી ગરમ વેક્સિંગ લીધું અને ત્યાં ક્રીમ લગાવી. તેનો હાથ મારા પગને ઘણીવાર સ્પર્શી રહ્યો હતો. અને તે સમયે મારી લાગણીઓ વ્યક્ત કરવી મારા માટે મુશ્કેલ હતું. મેં તેની તરફ જોયું અને કહ્યું, મેડમ, તમે હવે સૂઈ શકો છો. તમે જે કરવા માંગો છો, મને કહો, હું તમને મદદ કરીશ. મેં તેને મારા બીજા પગ માટે રસી લગાવવાનું કહ્યું. મેં કર્યું. પછી તેને મારા ચહેરા પર માલિશ કરી. હું આખો દિવસ ઘરે નહોતો. મારે મારા 12 બાળકો સાથે અડધી રાત્રે એકલા સમય પસાર કરવો પડ્યો. મને દરેક સમયે માણસોની હાજરી ગમતી ન હતી. તેથી મેં તેને મારા રૂમમાં સૂતા અટકાવ્યો. આ રીતે મેં થોડા દિવસો પસાર કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મને માણસો વિના સૂવાની ઈચ્છા ન હતી. પણ પછી મને ઊંઘ આવવાની ઈચ્છા થવા લાગી. પણ ધીમે ધીમે મેં રડવાનું બંધ કરી દીધું. પણ હું મારી અંદર ઘણી બધી પીડા અનુભવવા લાગ્યો. સવારે ઉઠતાની સાથે જ મારા શરીરમાં ખૂબ દુખાવો થવા લાગ્યો. મને સમજાતું નહોતું કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે. થોડા દિવસોમાં મારો દુખાવો એટલો વધી ગયો કે મને પથારીમાંથી ઉઠવાનું પણ મન ન થયું. પછી મેં 2 અઠવાડિયા માટે બ્રેક લીધો. અને મેં વિચાર્યું કે મારે 1 દિવસ આરામ કરવો જોઈએ. પછી મને સારું લાગશે. પણ હવે મને સતત તરસ લાગતી હતી. જ્યારે પણ મને ભૂખ લાગતી ત્યારે તું મારી પાસે આવતો. આજે હું મારી પીઠ તારી પાસે બેઠો હતો. રાત્રે તમે મારા માટે પાણી લાવ્યા. જ્યારે તમે મારી પીઠ પર મારો હાથ જોયો, ત્યારે તમે સમજી ગયા કે મને ખૂબ પીડા થઈ રહી છે. હું તે દિવસે ખૂબ વ્યસ્ત હતો. મેં આખો દિવસ મારું મન વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો. પણ રાતના અંધકારમાં હું મારા પિતાને ગુમ કરી રહ્યો હતો.
તે આજે મારી સાથે ન હતો, પણ તે મારા બાળપણના પિતા હતા. હું દરરોજ તેને યાદ કરતો. હું મારી લાગણીઓને છુપાવી શક્યો નહીં. હું મારા રૂમમાં રડીશ. હું હર્થ પાસે સૂતો હતો. મેં આ તરફ ધ્યાન આપ્યું નહીં. મેં આજે મારી દવાઓ લીધી નથી. મનુ પાણી લઈને મારા રૂમમાં આવી. તેણે મને રડતી જોઈ અને મને પીવા માટે પાણી આપ્યું. જ્યારે હું શાંત થયો ત્યારે તેણે મને દવા આપી. મારા રડવાના અવાજે હૃદય ધ્રુજી ઉઠ્યું. મનુ મને તેના રૂમમાં લઈ ગયો. હું તેને બિસ્કિટ આપતો હતો. માનવે મને અને મારા પુત્ર બંનેને ખુશ રાખ્યા. આજે સુમન મને મળવા આવી હતી, પણ તેણે માનવ સામે જોયું. પણ ના, માનવે તેને પાણી આપ્યું અને રૂમની બહાર નીકળી ગયો. થોડી વાત કર્યા પછી સુમન ત્યાંથી જવા લાગી અને તેણીએ મને કહ્યું કે મારા નોકરની અહીંથી નીકળવાની ઉતાવળ એટલી નિર્દોષ નથી જેટલી લાગે છે. તેણે જે કહ્યું તેના પર મેં બહુ ધ્યાન આપ્યું નહીં અને રબ્બીનું ભોજન ખાધા પછી માનવ મારા રૂમમાં પાણીનો ગ્લાસ લઈ આવ્યો અને તેણે હર્ષની ઊંઘ પણ ઉડાવી દીધી હતી. હર્ષ બહાર હોલમાં ઝૂલામાં સૂતો હતો. માનવ તેની ઉપર નજર રાખી રહ્યો હતો. મેં મારા રૂમની લાઇટ બંધ કરી અને સૂઈ ગયો. થોડી વાર પછી મને હર્ષનો અવાજ સંભળાયો. હું તેના અવાજે જાગી ગયો. હું જવાનો હતો, પણ દરવાજો બંધ થઈ ગયો. થોડી વાર પછી મને દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. હું ચૂપચાપ જોઈ રહ્યો. માનવ મારા રૂમમાં આવ્યો. તે મારી નજીક આવ્યો. હું સૂતો હતો. તેણે મારી સામે જોવાનો પ્રયત્ન કર્યો. પછી તેણે મારો મોબાઈલ ઉપાડ્યો. મેં તેને આમ કરતા જોયો અને ઝડપથી રૂમની લાઇટ ચાલુ કરી. તેને જાગતો જોઈને હું ચોંકી ગયો. મેં તેના હાથમાંથી મારો મોબાઈલ છીનવી લીધો. મેં તેને પૂછ્યું કે શું થઈ રહ્યું છે? તમે આ સમયે શું કરી રહ્યા છો? તે કંઈ બોલ્યો નહીં અને ચાલવા લાગ્યો. પણ તેને આટલી સરળતાથી છોડી દેવાનો મારો ઈરાદો નહોતો. મેં તેને તે વિડીયો બતાવ્યો જેમાં તે સોમના બોયફ્રેન્ડને સ્પર્શ કરી રહ્યો હતો. તે દિવસે અજયના મોબાઈલનો કેમેરો ચાલુ હતો અને તે મારી પીઠ પર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. સવારે જ્યારે સુમન મને મળવા આવી ત્યારે તેણે મને તે વિડીયો બતાવ્યો અને તે જ ક્ષણથી મેં માનવની સંભાળ લેવાનું શરૂ કર્યું. મેં માનવને પૂછ્યું, કેમ જૂઠું બોલ્યો? તેણે અજય પર હાથ કેમ ઉપાડ્યો? તેણે કહ્યું, મેં તેને કહ્યું હતું કે જે કોઈ તમારા પર ખરાબ નજર નાખશે હું તેની સાથે આવું કરીશ. તે રાત્રે જ્યારે તે હજી બેભાન હતો ત્યારે તે તમારા રૂમમાં આવ્યો. તે તમારી સાથે કંઈક ખોટું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટલા માટે મેં તેને માર્યો. માધવે જે કહ્યું તે સાંભળીને મેં કહ્યું, ઠીક છે, હું તમારી સાથે સંમત છું, પણ તમે મને ઇન્જેક્શન કેમ આપી રહ્યા હતા? આજે હું ઈચ્છું છું કે તમે મારી આંગળી પાણીમાં ડૂબાડો. મારે તને મારી દવા આપવી જોઈતી હતી. તારી નજર મારા પર હતી. હવે તમારું ગણિત કરો અને કામ છોડી દો. તમે કહ્યું, મેડમ, તમે જે વિચારી રહ્યા છો તે સાચું નથી. ગઈકાલે રાત્રે મેં તમારી સાથે કંઈ ખોટું કર્યું નથી. મેં તને મારી દવા આપી. તેથી જ્યારે તમે મારી પાસે આવ્યા ત્યારે તમે સૂઈ ગયા. થોડા દિવસો પહેલા હું તમારી સાથે ફોન પર વાત કરતો હતો. તમે જે કહ્યું તે મેં સાંભળ્યું. તમે તમારા પ્રેમીને ફરીથી મળવા માટે તૈયાર થઈ રહ્યા હતા. તારા ઘરે મળવાનું હતું. તમે તેને મળ્યા નથી. તેથી હું તમને રાત્રે આંગળીની દવા આપતો હતો. તે વ્યક્તિ પણ હવે તમારી સાથે છેતરપિંડી કરી રહી છે. તે તમારી સાથે ખોટું બોલી રહ્યો છે. તે તમારા બાળકને તમારાથી દૂર લેવા તમારી નજીક આવી રહ્યો છે. હું તમને ગમતો હતો, પણ દાદા સાહેબે કહ્યું કે તમે લગ્નની વિરુદ્ધ છો. તેથી મેં તેની સાથે આ પ્લાન બનાવ્યો. હું તમારા હૃદયમાં મારું સ્થાન બનાવવા અહીં આવ્યો છું. પણ અહીં આવ્યા પછી મેં જોયું કે તમારા પ્રત્યે ઘણા લોકોના ઈરાદા ખરાબ છે. એટલે મેં તારી રક્ષા કરવાનું શરૂ કર્યું. માનવ નાનો છોકરો નહોતો. મારી શંકા સાચી પડી. તે નાની ઉંમરનો હતો અને તેની પાસે સારી નોકરી હતી. આજ સુધી હું કર્ણ છું, એટલે કે હું મનુષ્યો સાથે ખૂબ જ ખુશ છું અને તેઓ મને અને મારા બાળકને ખૂબ પ્રેમ કરે છે. મારા દાદાના કારણે મારો પરિવાર